કે ભાઈબંધ ગુડ મોર્નિંગ. આપણે જઈએ એસડી મોટર લેન્ડ. સવારમાં વહેલા ઉઠીને આવી ગયા છીએ ભાઈ આપણે પાછા આપણી ઓફિસે અને શરૂઆત કરશું બે લાઈનથી કે ભાઈ અભી ભી વક્ત હૈ ખુલકર જી लीजिए, अभी भी वक्त है थोड़ा खुलकर जी लीजिए मेरे भाई, सुबह हो गई है थोड़ी चाय पी लीजिए. મળીએ ત્યારે ભાઈ ગાડી જોડે જઈને આપણો ધંધો ગાડી લેવેચનો છે. આપણે તમારા માટે જોરદાર કન્ડિશનમાં ગાડી લઈને આવી ગયા છીએ. પબ્લિકના દિલોમાં રાજ કરતી મારુતિ સુઝુકીની અર્ટિગા ડીઝલની અંદર ગાડી, જબરજસ્ત કન્ડિશન અને બજાર કરતા સસ્તા ભાવમાં દર વખતની જેમ. તો પહોંચી જઈએ ગાડી જોડે અને મળીએ ભાઈ ગાડી જોડે જઈને. જઈએ તો ભાઈઓ ટ્રાયલ મારવા આવતી પહેલા ગાડીનો ગપ ગપાઈને ગાડીનો ટ્રાયલ માર્યા પછી તમને લોકોને હું કહીશ કે ગાડીનું પરફોર્મન્સ કેવું છે. ગાડી તો ચિત્તો છે મારા ભાઈ, એકદમ ચિત્તાની જેમ ભાગે છે ગાડી. હા ભાઈ વાહ, સુપર, એક નંબર. હાય હાય હાય, બહુ પકડી લીધી ભાઈ આટલામાં. માપે માપે ભાઈ માપે. પહોંચી ગયા છીએ ભાઈ ગાડી જોડે. ગાડી આપણને દેખાઈ રહી છે મારુતિ સુઝુકીની અર્ટિગા ગાડી, બહુ સરસ કન્ડિશનની અંદર છે. નંબર પ્લેટથી ચર્ચા કરશું ભાઈ. 9, 1, 10 ને 5, 15 નું ટોટલ થાય. ચાર બાજુ પેલા ગાડીની પ્રદક્ષિણા કરી લઈએ. ગાડીના ટાયરો સારી કન્ડિશનની અંદર દેખાઈ રહ્યા છે ભાઈ, મેકવિલ લાગેલા. ગાડી ZDI વર્ઝનની અંદર છે, બહુ જ સરસ કન્ડિશન દેખાઈ રહી છે. ઓરિજિનલ કન્ડિશનની અંદર ગાડી છે ભાઈ. હાઇબ્રિડ આવશે ZDI ભાઈ, ચિંતા કરવાની નાય. મારુતિ સુઝુકી કંપનીની સારામાં સારી ગાડી એટલે અર્ટિગા ભાઈ. ટાયરોની કન્ડિશન સારી છે ભાઈ. ટાયરોનો તમારો કોઈ જાતનો ખર્ચો મને દેખાતો નથી હાલ. બાકી લાઇટો બાઇટોની કન્ડિશન સારી છે. ફોગલેમ બધું જ ગાડીની અંદર ચાલુ. વાઇપર બાઇપરથી લઈને હા તમે કહો ભાઈ બધી વસ્તુઓ ચાલુ ભાઈ. હવે પહોંચી જઈએ ગાડીની અંદર ભાઈ. ઉતાવળ થોડી રાખશું. ચાવીના દર્શન કંઈક આ રીતે થઈ રહ્યા છે. 2 ચાવી છે ભાઈ ગાડીની. બટન દબાવીશું, ગાડીનો દરવાજો ખુલી જશે ભાઈ. મિત્રો આપણે ગાડીની અંદરથી ચર્ચા કરી લઈએ. દરવાજાની ટ્રીમોની કન્ડિશન એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી દેખાઈ રહી છે ભાઈ. 4 પાવર વિન્ડોના બટન મળી જશે અહીંયા આગળ. લોક માટે બટન મળશે, એક બટન મળશે મિરર એડજસ્ટેબલ કરવા માટે. સીટોની કન્ડિશન તો લાજવાબ છે ભાઈ. મારા ફેવરેટ સીટ કવર લાગેલા છે. ખરેખર આઈ રહ્યા હોમ લેધરવાળા સીટ કવર છે ને ભાઈ, આપણને બહુ જ ગમો. ખરેખર મને આ સીટ કવર બહુ જ ગમે છે. ગાડીની કન્ડિશન કંઈક સારી દેખાઈ રહી છે ભાઈ. ડેશબોર્ડ ઉપર કોઈ બી જાતના લીટા રૂટી આ તે એવું કશું જ છે નહીં. એક્સ્ટ્રા ઓર્ડિનરી બટનો અહીંયા મળી જશે. સ્ટેરિંગ ઉપર તમને કંટ્રોલ મળી જશે અહીંથી. ગાડીની અંદર બેસીશું. એન્ડ્રોઈડ ટેપ તમને મળી જાય છે ભાઈ. આ ખર્ચો તમારો બચી જશે. એસીની કન્ડિશન બહુ જ સરસ કન્ડિશનની અંદર એસી ચાલુ છે. હા ગણપતિ બાપ્પા વિરાજમાન છે મિત્રો. બાકી કન્ડિશન અંદરથી એકદમ ઓકે છે ભાઈ. ડેશબોર્ડ ઉપરની સાઈડથી જોઈએ તો સનવાઇઝર બનવાઇઝર બધાની કન્ડિશન સારી છે. પાછળની સાઈડથી એકવાર દર્શન કરી લઈએ આપણે ગાડીના. પાછળની સાઈડથી ગાડી કંઈક આ રીતે આપણને દેખાઈ રહી છે. સીટ કવરોની કન્ડિશન બહુ જ સરસ છે. નવા પડીકા પેક સીટ કવરો છે. પાછળથી ગાડી જોઈએ તો આ રીતે દેખાય છે. અહીંયા એસી મળી જશે. અહીંયા તમને એના બટન મળી જશે એસી વધારવા ઘટાડવા માટે. ફેન પાછળથી ચર્ચા કરીએ. ખરેખર સીટોનો સ્પેસ સારો છે, કમ્ફર્ટેબલ છે. આપણે કમ્ફર્ટેબલી અહીંયા બેસી શકીએ એવો છે. મેન્યુઅલ મોડની અંદર ડીઝલમાં ગાડી છે અર્ટિગા. એકવાર પાછળથી ચર્ચા કરી લઈએ ખોલીને પછી આપણે પહોંચી જઈએ એન્જિન બાજુ. પાછળથી ગાડી ખોલીએ તો ભાઈ અહીંયા મારા મત અનુસાર 2-3 જણનો સામાન આવી જાય એટલી જગ્યા છે. પાછળ તમને આ રીતે અહીંયા સીટો બેસવા માટે મળી જશે મિત્રો. પાછળથી ગાડીની કન્ડિશન કંઈક આવી આપણને દેખાઈ રહી છે. ગાડી નોન એક્સિડન્ટ મોડની અંદર જ મળશે. આપણે તપાસ કરી લઈએ એન્જિન. જોકે ટ્રાયલ માર્યો એટલે એન્જિનની કન્ડિશન તો બહુ જ સારી દેખાઈ રહી છે આપણને. પણ એકવાર જોઈ લઈએ ભાઈ કોઈ જગ્યાએ ખુલેલું બુલેલું તો છે નહીં ને. બસ ખાલી એ તપાસ કરવાની અને આગળથી કોઈ જાતનું એક્સિડન્ટ છે નહીં એ તપાસ કરવાની બાકી છે. આપણે જોઈ લઈએ મિત્રો. ગાડી મિત્રો નોન એક્સિડન્ટ મોડની અંદર છે. બોનેટ બધું જ ઓરિજિનલ છે. એન્જિન કંપની ફિટેડ છે. કોઈ બી જગ્યાએ ખુલેલું બુલેલું છે નહીં. એન્જિન મને દેખાતું નથી. એકદમ ઓરિજિનલ કન્ડિશનની અંદર એન્જિન દેખાયું. પાવર પિકઅપથી લઈને બધી જ વસ્તુ એકદમ જોરદાર છે. બાકીની ચર્ચા ડિટેલની સાથે કરીએ. હું આવી જાઉં તમારી સામે મિત્રો. 2015ના મોડલની અંદર ZDI વર્ઝનની અંદર ડીઝલમાં મારુતિ સુઝુકીની અર્ટિગા ગાડી. 2015નો બી 12મો મહિનો, 2 ચાવી સાથે રેડી, ફૂલ ઇન્સ્યોરન્સ 10મા મહિના સુધી ચાલુ ગાડીનો. આટલી સરસ કન્ડિશન, એન્જિન કંપની ફિટેડ, ટાયરો બાયરો બધું જ ઓરિજિનલ, એસી કમ્પ્લીટલી ચાલુ. આવી ગાડી ભાઈ આપણે વેચવાની થાય છે. કિંમતની ચર્ચા કરીએ એની પહેલાં મારે તમને એક વાત કરવાની છે ભાઈ. મારો વિડીયો જોઈ જો તમને ગમતો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવી.
નમ્ર વિનંતી છે આપણી ભાવતાલની ચર્ચા કરી લઈએ ભાઈ 5,50,000 રૂપિયા માત્ર ને માત્ર 5,50,000 રૂપિયામાં આપી દેવાની થાય છે. રૂબરૂ આવશો ને ભાઈ, થોડું ઘણું માન રાખશું તમારું. મળીએ ત્યારે નવા વિડીયોમાં કંઈક નવું લઈને આવું તમારા માટે.